નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 12 વિષય મનોવિજ્ઞાનના પેપર નંબર 1 ના વિદ્યાર્થી મિત્રો વિભાગ એબીસી નું સંપૂર્ણ સોલ્યુશન સમજૂતી સાથે મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવા માટે વિનંતી છે। વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ સમજૂતી સાથેનો વિડીયો સમજી લેજો, જેથી કરીને સ્કીપ ન કરતા, જેની સમજ તમને આવી જાય અને કદાચ જો કોઈ પ્રશ્ન આડાઅવળો પૂછાય તો પણ તેનો જવાબ તમને આવડી જાય। નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાનો છે। દરેકનો 1 ગુણ રહેશે અને મિત્રો વિભાગ એ તમને 20 માંથી 20 ગુણ અપાવી શકે છે, કારણ કે રોકડીય માર્ક છે। પહેલો પ્રશ્ન છે કે ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે? તો મિત્રો રસ જે છે એ રસને ધ્યાનની જનની એટલે કે તેની માતા તરીકે ઓળખવામાં આવે છે। નંબર 2, ત્વચા દ્વારા કેટલા પ્રકારની સંવેદનાનો અનુભવ થાય છે? તો ત્વચા એટલે ચામડી, તો ચામડી દ્વારા 4 પ્રકારની સંવેદના જે છે તેનો અનુભવ આપણને થાય છે। નંબર 3, માનસિક વય ગણતી વખતે કસોટીના દરેક સાચા ઉત્તર દીઠ કેટલા માસની માનસિક વય જે છે તે ગણવામાં આવે છે? તો મિત્રો 2 માસની માનસિક વય ગણવામાં આવે છે। પ્રશ્ન નંબર 4, પ્રતિભા સંપન્ન બાળકનો બુદ્ધિઆંક કેટલો હોય છે? તો જો 130 કરતા વધુ હોય તો તે બાળકને આપણે પ્રતિભા સંપન્ન જે છે તે વિદ્યાર્થી મિત્રો કહી શકીએ છીએ। પ્રશ્ન નંબર 5, મનોવલણ જન્મજાત નહીં પરંતુ કેવા હોય છે? સંપાદિત હોય છે, તે જન્મજાત હોતા નથી। નંબર 6, માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલોને શું કહે છે? તો તેને પૂર્વગ્રહ જે છે તે કહેવામાં આવે છે। નંબર 7, એક ઉદ્દીપકને મળતા આવતા બીજા ઉદ્દીપકને શું સમજવામાં આવે છે? તો મિત્રો તેને ઉદ્દીપક સામાન્યીકરણ જે છે તે સમજવામાં આવે છે। નંબર 8, થોર્નડાઇકના બિલાડી પરના પ્રયોગમાં બિલાડીને કેટલા પ્રયત્ને શિક્ષણ મળ્યું? તો 24 પ્રયત્ન તેને શિક્ષણ મળ્યું હતું। માનવ જાતને ભારતની અપ્રિતમ ભેટ કઈ છે? તો ધ્યાન અને યોગ જે છે તે મિત્રો માનવ જાત માટે ભારતે ખરેખર આપેલી સૌથી અમૂલ્ય ભેટ છે। નંબર 10, આંતરિક સહજ પ્રતિક્રિયા કઈ છે? તો રડવું એ આંતરિક સહજ પ્રતિક્રિયા છે। નંબર 11, હિમશિલાનું ઉદાહરણ કયા ખ્યાલ સાથે સંબંધિત છે? તો ચેતન અને અચેતન મન દ્વારા મિત્રો હિમશિલાનું ઉદાહરણ જે છે તેના સાથે સંબંધ ખાય છે। નંબર 12, આંતરરાષ્ટ્રીય સ્તરે માનસિક લક્ષણોનું વર્ગીકરણ કઈ સંસ્થા દ્વારા દર્શાવવામાં આવ્યું છે? તો WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન। નંબર 13, સલાહ પ્રક્રિયાના સોપાનો કયા મનોવૈજ્ઞાનિકે દર્શાવ્યા છે? તો મિત્રો બ્રોમર અને સોસ્ટ્રોમ બંને જે છે તેમણે સલાહ પ્રક્રિયાના સોપાનો દર્શાવ્યા છે। નંબર 14, મહર્ષિ મહેશ યોગી દ્વારા કયા ધ્યાનનો પ્રસાર થયો છે? તો ભાવાતીત જે છે તેનો યોગી દ્વારા મિત્રો ધ્યાનનો પ્રસાર થયો છે। નંબર 15, સંઘની ભાવના શામાં વધારે જોવા મળે છે? તો ગીચતાની અંદર મિત્રો સંઘની ભાવના જે છે તે વધારે જોવા મળે છે। નંબર 16, રેફ્રિજરેટર એટલે કે ફ્રીજની અંદર કયા વાયુનો ઉપયોગ થાય છે? તો CFC, ક્લોરોફ્લોરો મિત્રો કાર્બન જે છે તેનો ઉપયોગ રેફ્રિજરેટરની અંદર થાય છે। નંબર 17, 2 અથવા 2 થી વધુ વ્યક્તિઓ વચ્ચેની મોઢામોઢની વાતચીત છે તેને શું કહેવાય? તો તેને કહેશું આપણે મુલાકાત। નંબર 18, જે સાધન દ્વારા વિજ્ઞાપનનો ફેલાવો થાય તેને વિજ્ઞાપનનું શું કહેવાય? માધ્યમ કહેવાય। શું કહેવાય? માધ્યમ કહેવાય। પ્રશ્ન નંબર મિત્રો 19, મનોવિજ્ઞાનની એક શાખાને વિધાયક મનોવિજ્ઞાન એવું નામ કોણે આપ્યું છે? તો માર્ટિન સેલિગમેન જે હતો તેણે મિત્રો આવું નામ આપ્યું છે। નંબર 20, બિન શાબ્દિક સંકેતોને પારખવામાં કોણ વધુ કુશળ જોવા મળે છે? તો મિત્રો સ્ત્રીઓ જે છે તે બિન શાબ્દિક સંકેતોને પારખવાની અંદર વધુ કુશળ હોય છે। ત્યાર પછી વિભાગ બી, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યની અંદર જવાબ લખો, પ્રત્યેકનો 1 ગુણ રહેશે। પ્રશ્ન નંબર 21, સંવેદનના પ્રકારો કેટલા છે? તો સંવેદનના મુખ્ય 5 પ્રકારો છે: દ્રષ્ટિ સંવેદન, શ્રવણ સંવેદન, ગંધ સંવેદન, સ્વાદ સંવેદન અને સ્પર્શ સંવેદન એટલે સ્પર્શ એટલે મિત્રો ત્વચા સંવેદન જે છે તેનો સંવેદનના પ્રકારની અંદર સમાવેશ થાય છે। પ્રશ્ન નંબર 22, પ્રયત્ન અને ભૂલનો પ્રયોગ કોણે કોની ઉપર કર્યો હતો? ભૂલ અને પ્રયત્નનો જે મિત્રો પ્રયોગ છે થોર્નડાઇક દ્વારા બિલાડી ઉપર જે છે તે આ પ્રયોગ કરવામાં આવ્યો હતો। પ્રશ્ન નંબર મિત્રો 23, બુદ્ધિઆંકનું સૂત્ર જણાવો।
તો બુદ્ધિઆંક બરાબર માનસિક વય ભાગ્યા શારીરિક વય ગુણ્યા 100. પ્રશ્ન નંબર 24, મનોવલણને અસર કરતા કોઈ પણ બે ઘટકો જણાવો. તો મનોવલણ ઘડતરને અસર કરતા ઘટકોમાં આવશે કુટુંબ અને સામાજિકીકરણ. પ્રશ્ન નંબર 25, કોઈ પણ બે ભૌતિક સંસાધનો જણાવો. તો તબીબી સંભાળ વગેરે જે છે તે મિત્રો ભૌતિક સંસાધનમાં સમાવેશ થશે. પ્રશ્ન નંબર 26, મનોજાતીય વિકાસની અવસ્થાઓ કયા મનોવૈજ્ઞાનિકે દર્શાવી છે. તો મનોજાતીય વિકાસની અવસ્થાઓ ફ્રોઈડે દર્શાવી છે. પ્રશ્ન નંબર 27, સલાહમાં ઓછામાં ઓછા કેટલા માણસો પ્રત્યક્ષ સંપર્કમાં આવે છે. તો સલાહની અંદર ઓછામાં ઓછા 2 માણસો પ્રત્યક્ષ સંપર્કની અંદર આવે છે. પ્રશ્ન નંબર મિત્રો 28, પર્યાવરણ અંગેનું પ્રતિમાન કોણે દર્શાવ્યું છે. તો પર્યાવરણ અંગેનું પ્રતિમાન કર્ટ લેવિન અને બ્રોન ફેનબ્રેનર નામના જે મનોવૈજ્ઞાનિક હતા તેમણે દર્શાવ્યું છે. પ્રશ્ન નંબર 29, સરળ સંરચનાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે. તો સરળ સંરચનાને બીજા સપાટ સંરચનાના નામે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 30, પોઝિટિવ સાયકોલોજી શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ જે છે તે મિત્રો કોણે કર્યો હતો. તો પોઝિટિવ સાયકોલોજી શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ અબ્રાહમ મેસ્લોએ કર્યો હતો. વિભાગ સી, નીચે આપેલા પ્રશ્નો નંબર 31 થી 44 માંથી કોઈ પણ તમને ગમતા મિત્રો 10 પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપવાના રહેશે અને દરેકના જે છે તે મિત્રો 2 ગુણ એટલે કે 20 ગુણનો વિભાગ સી રહેશે. પ્રશ્ન નંબર મિત્રો 31, સંવેદન એટલે શું. સંવેદન એટલે સભાનતામાં સર્જાતું એવું પરિવર્તન કે ચેતાતંતુઓની અસાધારણ ઉત્તેજના મગજમાંના સંવેદન વિસ્તારમાં પહોંચવાનો ઉત્પન્ન થાય છે. નંબર 32, ધ્યાન વિચલન એટલે શું. તો ધ્યાન વિચલન એટલે એક ઉદ્દીપક પરથી બીજા ઉદ્દીપક પર, બીજા ઉદ્દીપક પરથી ત્રીજા ઉદ્દીપક પર ધ્યાન બદલવાની ક્રિયા. નંબર 33, વિધાયક પ્રબલન એટલે શું. તો વિધાયક પ્રબલન એટલે પ્રબલન વિધેયની શીખેલી પ્રતિક્રિયાને વારંવાર કરવા પ્રેરીને પ્રતિક્રિયાને દઢ બનાવે છે તેને વિધાયક પ્રબલન કહે છે. નંબર 34, બુદ્ધિનો શાબ્દિક અર્થ જણાવો. તો બુદ્ધિનો શાબ્દિક અર્થ શબ્દકોશમાં બુદ્ધિનો અર્થ નીચેના શબ્દો વડે દર્શાવાયા છે. મગજની તીવ્ર શક્તિ, માનસિક સજાગતા, શીખવાની ઝડપ, ચપળતા, જોવાની સમજવાની અને તર્ક કરવાની બક્ષિસ, સતેજતા, વિચારસરણી, સૂઝ, વિવેક શક્તિ, ગ્રહણ શક્તિ, માનસિક સમરસતા, ભેદ પરખ શક્તિ, ચતુરાઈ, હોશિયારી, ચાલાકી, મેઘા પ્રતિમા વગેરેનો જે છે તે મિત્રો અહીં સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 35, સમૂહ માધ્યમ એટલે શું. લોક સમુદાયની માહિતી આપવા માટે મોટાભાગે પ્રચારની અવનવી રીતો ઉપયોગમાં લેવાય છે. દાખલા તરીકે ટેલિવિઝન, વર્તમાનપત્રો, રેડિયો, વોટ્સએપ, ફેસબુક વગેરે. પ્રશ્ન નંબર 36, પૂર્વગ્રહો સંપાદિત છે. સમજાવો. તો પૂર્વગ્રહ એ સંપાદિત છે. માનવી સામાજિક પ્રાણી હોવાના કારણે આજીવન સામાજિકીકરણની પ્રક્રિયામાંથી પસાર થાય છે અને પોતાના અનુભવો, સામાજિક અભિસંધાન અને મિત્રો વ્યાપક સામાજિક વર્તનમાંથી જ પૂર્વગ્રહો ઘડાય છે કે આત્મસાત થાય છે. જે પૂર્વગ્રહો તે સમાજના વડીલોમાં હોય તે પૂર્વગ્રહો તે જ સમાજના બાળકોમાં હોતા નથી, પરંતુ ધીમે ધીમે તે બાળકો મોટા થતા જાય છે અને તેમની આંતરક્રિયા અને સામાજિકીકરણથી પરધર્મ, પરપ્રાંત અને પરકોમ કે પરજાત પ્રત્યેના વડીલોના પૂર્વગ્રહો સંપાદિત થાય છે અને તે પ્રમાણે વર્તન કરવા માટે તે પ્રેરાય છે. પ્રશ્ન નંબર મિત્રો 37, સંઘર્ષના પ્રકારો જણાવો. તો અભિગણન અને અભિગમન સંઘર્ષ, વિગમન અને વિગમન સંઘર્ષ, અભિગમન અને વિગમન સંઘર્ષ. પ્રશ્ન નંબર 38, ખુલ્લી જગ્યાના ભયમાં દર્શાવેલ 5 પરિસ્થિતિઓ કઈ છે. તો જાહેર પરિવહનનો ઉપયોગ કરવો, ખુલ્લી જગ્યાએ પહોંચવું, બંધ જગ્યાએ પહોંચવું, લાઇનમાં ઊભા રહેવું અથવા ભીડમાં જવું, ઘરની બહાર એકલા જવું. પ્રશ્ન નંબર 39, અંતઃસ્ત્રાવી ગ્રંથિની અસમતુલામાંથી ઉદ્ભવતી વર્તન વિકૃતિઓ જણાવો. તો અંતઃસ્ત્રાવ ગ્રંથિની અસમતુલા, વર્તન વિકૃતિઓ, મનોદુર્બળતા અને
દૈહિક રોગો વગેરે વિકૃતિઓ જે છે તે મિત્રો ઉદ્ભવે છે. પ્રશ્ન નંબર 40, પરણેલા લોકો કોનાથી વધુ સુખી હોય છે? તો પરણેલા લોકો અપરણેલા લોકો કરતાં વધારે સુખી હોય છે. પ્રશ્ન નંબર 41, સલાહની કોઈ પણ એક વ્યાખ્યા આપો. તો મનોવૈજ્ઞાનિક કાર્લ આર રોજર્સે આપેલી સલાહની વ્યાખ્યા આ પ્રમાણે છે: સલાહ એ વ્યક્તિના મનોવલણો અને વર્તન પરિવર્તન કરવામાં તેને સહાયરૂપ થવાના હેતુથી તેના સાથેના સંપર્કોની શ્રેણી છે. પ્રશ્ન નંબર મિત્રો 42, યોગના 8 અંગોના નામ આપો. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ યોગના 8 અંગો છે. પ્રશ્ન નંબર 43, ગંદકી કેવી રીતે ફેલાય છે તે સમજાવો. જ્યાં ત્યાં થૂકવું, પાનની પિચકારી મારવી, ખુલ્લામાં નાક સાફ કરવું, ઉલટી કરવી, રસ્તા ઉપર જ નાહવું, વાસણો માંજવા કે ધોવા, ગંદો કચરો જ્યાં તે નાખવો, પેપર ડીશો નાખવી, શેરડીના કૂચા કે ફળના ફોતરા નાખવા, એક જ જગ્યાએ ખૂબ પાણી ઢોળીને કાદવ કરવો, ઢોરને રખડતા મૂકવા કે રસ્તા ઉપર છાણમૂત્ર દ્વારા ગંદકી ફેલાતી હોય છે. પ્રશ્ન નંબર મિત્રો 44, સંસ્થાની વ્યાખ્યા જણાવો. સંસ્થા એ ચેતન રીતે સમન્વયી એક એવું સામાજિક એકમ છે કે જે 2 કે 2 થી વધુ વ્યક્તિઓની બનેલી હોય છે તથા સમાન લક્ષ્ય અથવા તો લક્ષ્યોનો પ્રાપ્ત કરવાના હેતુથી મોટે ભાગે સતત તે કાર્યરત હોય છે. વિદ્યાર્થી મિત્રો, આગળના વિભાગોનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને આગળનું સોલ્યુશન મેળવી શકો છો.